ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। સમગ્ર રાજ્યમાં ખેડૂતો પહેલા ધોધમાર વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા। હવે વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર ખાતરની અછતથી પરેશાન છે। ખેતરમાં વાવેલો પાક બરબાદ ન થાય તે માટે ખાતરની તાતી જરૂર છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદો છે। ત્યારે જુઓ ખાતરની અછતમાં આજે કયા જિલ્લામાં સૌથી વધારે અસર સર્જાઈ રહી છે। આખરે ખેડૂત જાય તો જાય ક્યાં, એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસાનો સારો વરસાદ, ખેતરોમાં લીલોછમ પાક અને ખેડૂતોના ચહેરા પર આશાની ચમક, પરંતુ આ આશા હવે નિરાશામાં ફેરવાઈ રહી છે, કારણ કે રાજ્યમાં ખાતરની ગંભીર અછત। પાટણ જિલ્લામાં ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા છે, પણ હાથમાં આવે છે માત્ર નિરાશા। કે યુરિયા ખાતર મારે 15 વીઘા જમીન છે, 15 વીઘામાં એડા છે, જાર છે, બધું વાવેતર કરેલું છે, કપાસ છે, એવું બધું। હવે ખાતર પૂરતે પ્રમાણમાં મળતું નથી। મારે 15 થેલીની જરૂર છે, 5 થેલી આપે છે, અને હાથે એક બાજરીની થેલી આપે છે, 150 રૂપિયાનું ખાતર આપે કે થેલી આપે છે। અને બીજું કહેવાનું એક છે કે મોટા ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનું કોઈ તકલીફ પડતી નથી। મોટા ખેડૂતોને, અમારા જેવા નાના ખેડૂતોને જ અહીંયા ઊભું રહેવાનું લાઈનમાં। મોટા ખેડૂતોને ઘર આગળ ખાતર પહોંચાડી દે સરકાર, તો એનો મતલબ શું? માંગ છે તો પૂરતા પ્રમાણમાં ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવાનું ના હોય, ખાતર ટાઈમ નહીં મળે। 1.5 મહિનાથી વરસાદ ચાલુ હતો, અને આજે અમને વિરામ આપ્યો વરસાદે। 2 દિવસથી કોરું કાઢ્યું છે, એટલે અમે વરસાદના કોરું કાઢવાને કારણે અમારે ખાતરની જરૂર પડી છે, તો અમે પોતે ખાતર લેવા આવ્યા છીએ। તો મારે પોતાને લગભગ 10-15 વીઘાનું વાવેતર, એમાં એક થેલી નાખું તો હાલ મારે 15 વીઘામાં 15 થેલીની જરૂર છે, છતાં હું અહીં લાઈનમાં આવ્યો છું। સવારે 7 વાગ્યાનો લાઈનમાં છું, તો મને 5 થેલી આપે છે, અને એની સાથે બિલકુલ જરૂર વગરની જે બાજરી કહેવાય, કોઈ અત્યારેની કોઈ જરૂર જ નથી। એ બાજરીની થેલી 150 રૂપિયામાં પેકિંગ પધરાવે છે। હા, અમારા ખેડૂતની એક જ રાય છે કે જો અમારા કામમાં આવતું એવું કંઈ પાવડર કે એવું કંઈ આપે તો અમે પોતે એના એરંડાની અંદર મચ્છીમાં કે કપાસની દવામાં ઉપયોગ થાય એવું કંઈક આપે તો અમને કામમાં આવે। પાટણના નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોની લાંબી કતારો એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે। કપાસ, જુવાર અને એરંડા જેવા પાક માટે ખેડૂતોએ મોંઘા બિયારણ અને મજૂરીનો ખર્ચ કર્યો, પરંતુ ખાતરની અછતે તેમના પાકને જોખમમાં મૂકી દીધા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર મળી જાય છે, જ્યારે નાના ખેડૂતો હાથ ખાલી રહે છે। આજે અમારા ત્યાં અઠવાડિયે એક ગાડી આવી છે, એટલે જેવી આજે તાલુકા સંઘમાં નવાગંજ બજારમાં ગાડી આવી એવી તરત મેં જ્યારે પૂછ્યું ત્યારે એમને કહ્યું કે સાહેબ લાઈન થઈ ગઈ છે। તો અમે ખેતીવાડીની સૂચના પ્રમાણે એક આધાર કાર્ડ ઉપર દરેક ખેડૂતને 5 થેલી આપવાની સૂચના આપી હતી, એ પ્રમાણે લોકોએ વહેંચણી કરી છે, પણ પૂરતા પ્રમાણમાં કંપનીઓનો માલ સરકાર પૂરો પાડી શકતી નથી, જેના કારણે માલનો સ્ટોક સસ્તાઓ કરી શકતી નથી, જેના કારણે સિઝનમાં પણ આનાથી પણ વધારે મુશ્કેલી ઊભી થવાની પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે। ખેડૂતોની નારાજગી એટલે વધી ગઈ છે કે યુરિયા સાથે નેનો યુરિયા કે અન્ય ખાતરની થેલી ફરજિયાત લેવાની શરતે તેઓ પોતાની જરૂરિયાતથી અડધું જ ખાતર મેળવી રહ્યા છે। આ સ્થિતિમાં ખેડૂતોનો પાક બચાવવો હવે મુશ્કેલ બની ગયું છે। પાક તો એરંડામાં ને જારમાં જરૂર છે, બરોબર, અને 5 થેલી આપે છે, એમાં એક બાજરીનો પેકેજ આલે છે વગર કોમનો। અત્યારે કોઈ વાવેતર કે કોઈ ઉપયોગમાં થાય એવું નથી, અને 2 કલાકથી હોય ઊભા છે, હેરાન પરેશાન તો થશે ને, પૂરતું ખાતર મળતું જ નહીં। વળી કોને કેટલી જરૂરિયાત છે? જરૂરિયાત તો 10-15 થેલીની છે, પણ અમે 5 થેલી જ આપે છે, અને અમારી તો પૂરતું ખાતર મળે એ જ, બીજું કશું નહીં, હેરાન ખેડૂત ના થાય એ, બીજું કશું અમારી માંગ નથી। ખાતરની અછતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। સવાલ એ છે કે આવી ગંભીર સમસ્યા માટે જવાબદાર કોણ, અને ખેડૂતોની આ હાલાકીનો અંત ક્યારે આવશે? પ્રિમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।